हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो अत्यारे अमे आवी गया छे वाड़ीए ढोरने निरण करवा अने पाणी पावा माटे। तो आ जो अत्यारे अमे अहींया बाइक लईने आव्या छे, बतावीए केटला अमारी पासे पशुओ छे, गाय छे, वाछड़ीओ छे, ते हुं तमने आ व्लॉगमां बतावीश। तो अत्यारे अमारी पासे एटला पशुओ छे, गायो ज छे मोस्टली, भैंसे कई नथी राखता। आयुष भाई, आ कई छे? आ नाम शुं है? कई गाय कहेवाय टूंकमां आने? ए बापा मारती हाल हाल, आ कई गाय? आ नाम शुं? ए सब પછી ઓલી આગળ છે એ કઈ છે? આ ગીર જર્સી છે, એટલે આ ગીર પ્રોપર ગીર કહેવાય આને? હા અચ્છા, અને ઓલી ઈ દેશી ગીર, આ દેશી ગીર। પછી આ છે ઈ કોની કોની વાછડીઓ છે? ત્રણેય ગાયોની વાછડી। કોણ છે? હાલ ભાઈ, આ છે, આ કોની વાછડી છે? પેલી જર્સી ગીર હતી એની વાછડી। જર્સી ગીર, આ જર્સી ગીર। અચ્છા, ઓલી કોની છે? એ સબ આપણે જોઈતી છે। अच्छा, आ सब, हाँ रेडी, जो एना जेवी सेम टू सेम लागे छे। ए सब पट्टावाड़ी छे। आ कोनी वाछड़ी छे? देशी गिर। आनी हाँ, जो ई नानी वी छे वाछड़ी, ई देशी गिરની एनी वाछड़ी छे। एटली टोटल अमारी पासे गायो छे, जेमांथी आयुष केटली दोवा दे छे? आ जर्सी गीर छे, 4 लीटर दूध आपे। आपणे ए सब केटલું देही? ए सब 3 लीटर आपे। 3 लीटर दूध आपे छे। પછી આ દેશી ગીર છે તે? આ દેશી છે ઈ છેલ્લું 6-7 लीटर રે। 6-7 लीटर आपे? 6-7 लीटर। तो आपणे टोटल केटલું दूध થઈ જતો? આનું 6, આનું 4 ને ઓલીનું 3, એટલે ટોટલ કેટલું 12-13 लीटर થઈ જતું હોય છે। તો અમારે ડેઈલીનું 12 થી 13 लीटर दूध થાય છે આ 3 ગાયોમાંથી। અને આ 3 વાછડીઓ છે, તો એની એક એક વાછડીઓ છે। ટોટલ અમારે આમ જોઈએ તો 3 ને 3 6। આપણે કેટલા લીટર દૂધની ડેરીમાં આપણું દૂધ જાય છે? દૂધની ડેરીમાં 7 लीटर જાય છે। 7 लीटर दूध जाए छे ने घरे केटલું खावा माटे राखीए छे? 4-5 लीटर ले। तो अमे 5 लीटर घरे दूध खावा माटे राखीए छे अने 7 लीटर जेवुं छे ने अमारे दूध डेरीए दूध जाय छे, जेथी अमे गायोनुं जे खाण छे, भूसो छे के जे एना माटे पोषण द्रव्यो माटे जे खाण आवे छे एना माटे जरूरियात छे, तो ए अमे एमांथी पूरुं करीए छे। तो फ्रेंड्स, खेतरमां शुं शुं वाव्युं छे, निरण केटली छे, हूँ तमने आ बतावुं छुं आखा व्लॉगमां, तमे छेक सुधी बन्या रहेजो। तो चालो हूँ तमने बतावुं छुं, आगळ जाईए। आ छे बुलेट छे, आ सोयाबीन छे ने सामे जवार छे। तो अत्यारे निरण माटे अमारी पासे जवार अने बुलेट छे ने सेकंड पालोय छे अमारी पासे, जे मांडवीमांथी निकळे छे, ने आ बधी छारो छे। सोयाबीन छे, आ एटલું વાડી લીધું લાગે હે ઈસ? ओके, આપણે વાઢવાનું છે, કેમ કે નિરણ કરવાની છે એટલે અમે એ પણ વાઢવાના છે। આ પણ સોયાબીન જ છે, ત્યાં પણ વચ્ચે કર્યા હતા, ને આ પણ છેક સુધી સોયાબીન છે। આ પણ સોયાબીન છે, સામે છે ત્યાં પણ સોયાબીન જ છે। તો અત્યારે ટૂંકમાં બધીમાં સોયાબીન કર્યા છે। આ અત્યારે એવું મસ્ત ચોમાસાનું લીલું લીલું ઘાસ થઈ ગયું છે સામેથી, અહીંયા બધાયમાં જો અત્યારે આમ જોયું ને તો અત્યારે જે અમારો ઇલાકો છે એને લીલી નાઘેર કહેવામાં આવે છે, કે ચોમાસામાં ટૂંકમાં આખું લીલું છમ થઈ જાય છે। તમે જો દૂર દૂર સુધી જો, તમે ક્યાંય જોઈ શકો છો, બધાયમાં લીલું લીલું છમ થઈ જાય છે। એટલે આ જે વિસ્તાર છે એને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે। જો તમે આ બધી જગ્યાએ આ પણ નિરણ માટે ઉપયોગી છે, ઢોર માટે, ગાયો અને ભેંસ ખાઈ શકે છે। સામે આગળ ઝાડ છે, તો ત્યાં અમારે વાવ આવેલી છે, કૂવો મોટો, તો ત્યાંથી અમે બધાયમાં સપ્લાય કરીએ પાણી, જે વાવેતર કર્યું હોય છે। અને જ્યાં પાણી પાવાનું હોય છે, લાઈક અત્યારે અમે જે પાતા હતા બુલેટમાં કાલે, તો એ અહીંયાથી અમારું પાણી જાય છે। આ જો આ પાઇપ જાય છે, આ પાઇપ છે, તો એ ત્યાંથી જ આવે છે। અમારો કૂવો છે મોટો, તો એ છેક જાય છે વાં આગળ સુધી, જ્યાં અમારે બુલેટ ઘાસ હતું તો ત્યાં અમે પાયું છે, કેમ કે આ કેટલા દિવસથી હજી વરસાદ નથી આવ્યો, તે માટે પાવું જરૂરી છે, નકર એનો ગ્રોથ ન થાય એટલો। જેટલું પાણી જરૂરિયાત હોય બુલેટને એટલું એને આપવું પડે છે, જેથી જેમ બને એમ વહેલું ગ્રોથ કરે અને મોટું થઈ અને નિરણમાં ઉપયોગી લઈ શકીએ છીએ। આવીશ આપણી વાવ હાલ તો આગળ જોજો, પડી ન જાય એ પ્રમાણે, સ્લીપવાળા ચપ્પલ પહેર્યા છે। જો અત્યારે આ મસ્ત એવું ઝાડવું છે, લોકેશન એ મસ્ત છે। અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે। કાલે તો બહુ તડકો હતો, પણ આજે વરસાદ જેવું વાતાવરણ છે। કે આ છે તે મોટર ચાલુ કરવાનું ને બંધ કરવાનું જે કેબિન સ્ટાર્ટર હોય છે ને, આપણે બોલીએ છીએ સ્ટાર્ટર, તો એ સ્ટાર્ટર અમે અહીંયા રાખ્યું છે। સ્ટાર્ટર અહીંયા રાખ્યું છે, જેથી અમે મોટર ચાલુ બંધ કરી શકીએ છીએ। અને વરસાદ પણ હવે આવી રહ્યો છે થોડી વારમાં, તો જેથી અમે જલ્દી ઘરે પણ જઈશું,
હા નકર બાકી પલળી જાય છે. આ અમારો કૂવો છે, પગથિયાવાળો છે આ પૂરેપૂરો. સામે જોઈ શકો અત્યારે ઝાડવા આડા આવ્યા છે એટલે પગથિયા નહીં દેખાય સરખા. અને આમાં નાના નાના માછલાઓ પણ છે અને કમસે કમ 80 ફૂટ અંદર કૂવો છે અમારો. એ આ તો જો પાંજરા શું કહેવાય એને? સુગરીનો ઝાડું કહેવાય આને. આમાં પક્ષીઓ એના બચ્ચાને અને ઈંડાને આમાં મૂકે છે. સામે પણ છે, સામે પણ છે, અહીંયા પણ 2 છે. આવી રીતે છે અમારો કૂવો, જે અત્યારે ચારે બાજુ ઝાડવા થઈ ગયા છે. આમાં પણ વરસાદ હતો એટલે. જો અત્યારે મોરલો બોલતો હતો ક્યાંક. ત્યારે ખાલી આ તમે કુદરતનો જે અવાજ છે, કુદરતી અવાજ જે એમાં પંખીઓ બોલે છે વાતાવરણનું, એ તમે ખાલી સાંભળો અત્યારે. મસ્ત અવાજ છે. શું રમવું? કેચ અહીંયા હાલ વાંધો નહીં, રમી લે હાલ. હાલો ભાઈ, હું ને આયુષ અત્યારે કેચ રમીએ છીએ. પકડાઈ ગયો. એ પપ્પા, એલા ક્યાં ગયો? ખોવાઈ ગયો. હવે શું કરવું? ગોત કામ ક્યાંક મળી જાય છે. જો અત્યારે બોલ ખોવાઈ ગયો છે, આયુષ ગોતે છે. અમે રમતા હતા કેચ પણ બોલ ખોવાઈ ગયો, કેમ કે અમે બધામાં આવી રીતે ઘાસ જ છે. ક્યાં ગયો કંઈ ખબર ન પડે. ક્યાં હે? હાલો રેડી, મળી ગયો. તો ગાઈસ અત્યારે એટલા વાગ્યા, અરાઉન્ડ વાગવામાં 11 વાગ્યા છે. પણ અત્યારે તમે ખાલી ઝાકળ જોવો એના. આ જે છે એ ઝાકળ છે, આમાં દેખાઈ શકે તમને. પાણી છે એ ઝાકળ છે સવારનું, મોર્નિંગનું. તો અત્યારે 11 વાગે પણ જો અત્યારે પાણીનું ઝાકળ તમને દેખાય છે અહીંયા. છે હો ભાઈ, જો ઝાકળ અત્યારે પ્રોપર રીતે છે. સારું કહેવાય એમ. અત્યારે આ જે ચોમાસાનું જે વાતાવરણ છે ને, આ જવાર છે મોટી થઈ ગઈ. ક્યાં પહેલાં હતી ત્યારે બહુ નાની હતી. હા એટલી જ હતી પહેલાં આવ્યા હતા ને ત્યારે, એટલી હતી. અત્યારે ડબલ થઈ ગઈ એમ સાઇઝમાં. આ છે એ જવાર અહીંથી વાઢેલી છે, સામે સુધી વાઢી. પેલો ક્યારો છે તે પૂરો, લે ક્યાંથી નીકળો તું પણ. પેલો ક્યારો છે એ પૂરો થઈ ગયો, બીજો ક્યારો અહીંયા સુધી છે તો આપણે એ પણ વાઢવાનો છે. આ છે સોયાબીન. સામે અમારા ઢોર છે તે અત્યારે ઊભા છે, અમારી રાહ જોઈ કે ભાઈ હવે તો આપો ખાવાનું, ભૂખ લાગી. અને સામે અમારું ઢાળિયું છે, સામે પણ છે. આ છે ટીસી. ગુજરાતી ભાષામાં, હાવ દેશી ભાષામાં ટીસી કહેવામાં આવે છે, કે સબસ્ટેશન કહેવામાં આવે છે. તો તે અમારું અત્યારે ત્યાંથી અમારી બધી પાવર પૂરો થાય છે અહીંયાથી. અને આ સોયાબીન, આ નજારો જો ખાલી. એ આ તું તો બીવડાવી દે, શું એવું ખેલ કરે છે. શું કે વરસાદ આવશે આજે? આજ આવી જશે. આવી જાય તો સારું. આ કેટલા દિવસથી આવ્યો નથી, તડકો જતો ને અત્યારે ગરમી પણ એવી થાય છે એટલે વરસાદ આવશે જરૂર. આમ જોઈએ તો ગામડાની મજા જ એવી છે, કેમ કે જે શહેરમાં આપણે રહીએ ને તો અહીંયા આવું હરિયાળી ન જોવા મળે, ઝાડવા ન જોવા મળે. ઓનલી પોલ્યુશન, ફેક્ટરી છે, બીજી કોઈ વસ્તુ છે, વાહનો છે, તો બધા એના ધુવાળા અને પોલ્યુશન એટલું ફેલાય છે જેથી સ્વાસ્થ્યને પણ આપણે બહુ હાનિકારક છે. આ જે છે વાડી છે આપણે, ટૂંકમાં હું અત્યારે સિટીમાં રહું છું પણ અત્યારે જન્માષ્ટમી છે તે માટે હું આવ્યો છું ગામડે જન્માષ્ટમી કરવા માટે. એટલે બધી વસ્તુ આમ જોઉં તો ગામડાને તો પહોંચાય જ નહીં. સિટી પોલ્યુશન જેવી વસ્તુ છે, પણ શું છે કે આપણે એક હું અત્યારે જોબ કરું છું તો તેના માટે હું ત્યાં અત્યારે રહું છું સિટીમાં. કાલે જ આવ્યો છું. અને સેકન્ડ, કાલે વ્લોગ ન બની શક્યોનું રીઝન છે કે ઇમરજન્સી અમારે આવવાનું થયું છે. ફૂલ ટ્રાફિક હતી, બધામાં બુકિંગ થઈ ગયું હતું, તેથી ઇમરજન્સી અમારે કાલે સવારના નીકળવું પડ્યું હતું. એટલે એના કારણે મેં વ્લોગ ન બનાવ્યો. બાકી એ પણ મારે બનાવવાની ઈચ્છા હતી કે હું અહીંથી ઘરે જાઉં તેનો એક પ્રોપર વ્લોગ હોવો જોઈએ. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ જેમ બને એમ. ચાલો તો હવે આપણે નીરણ વાઢી લઈએ અને ઢોરને નાખી દઈએ. સામે લીમડો છે તો ત્યાં અમારું ઢાળિયું આવેલું છે. ગુજરાતી અને દેશી ભાષામાં એને ઢાળિયું કહેવામાં આવે છે, કે જે ઢોરને રહેવા માટે અને રાતના આપણે જઈએ દોઈને બધું કરીને તો ત્યાં સુઈ જાય છે, ત્યાં નિરણ કરી દઈએ છીએ.
એટલે ચાલો આપણે ત્યાં જઈ અને નિરણ કરી નાખીએ. ટાઈમ થઈ ગયો છે. ચાલો. તો ગાઈસ હવે નિરણ કરવાનો ટાઈમ આવી ગયો છે. ટાઈમ પણ થઈ ગયો છે 11:30-12 જેવું થઈ ગયું છે. તો અત્યારે નિરણ કરવી પડશે. હું અને આયુષ જવાર વાટશું, બુલેટ વાટશું અને બીજો જે છારો છે પાલો તો એ પણ નાખીશું. તે માટે વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી.